વડોદરાના લોકોને જેમ જેમ ખબર પડતી જાય છે એમ લોકો આ જગ્યાએ આવતા જાય છે. 12 ને 10 તમે જોઈ શકો છો કસ્ટમર આવવાના ચાલુ થઈ ગયા છે. એટલે કાઠિયાવાડી ખાવાના શોખીન લોકો માટે આ જગ્યા કેટલી પરફેક્ટ કહી શકાય. ગરમા ગરમ બાજરાના રોટલા પર આ માખણ પીગળવાનું ચાલુ થઈ ગયું. અહીંયા તમે જેટલી બી વસ્તુ ટ્રાય કરશો ને એ દરેક વસ્તુ છે તે મોસ્ટલી સિંગતેલમાં અને પ્યોર ઘીમાં બનેલી હોય છે. કોઈ આર્ટિફિશિયલ કલર નહીં, કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર નહીં, કોઈ વસ્તુ કેમિકલ વાળી, કોઈ કલર નહીં, MSG નહીં, કોઈ જાતનું કેમિકલ આર્ટિફિશિયલ ફ્લેવર કશું જ વાપરતા નથી. આપણે બધું નેચરલ જ છે. 30 થી 35 લોકોનો કોઈ ગ્રુપ હોય છે ને અહીં એડવાન્સ બુકિંગ કરીને આવશે તો અહીંયા તમને અનલિમિટેડનો ઓપ્શન પણ મળી જશે, જે એમ મેનુ જાતે ચૂઝ કરવાનું હોય છે. એવું જ લાગે છે કે હું જે વાસદની જે મેઇન બ્રાન્ચ છે ને હું ત્યાં જ જમું છું. ટેસ્ટમાં કોઈ ચેન્જીસ નથી. જે સેમ સેવ લસણનો ટેસ્ટ હતો સેમ એ ટેસ્ટ અહીંયા છે. ટાઈમ છે અમારો રેસ્ટોરન્ટનો સવારના 11 થી રાતના 11 કન્ટિન્યુઅસ ચાલુ. તમે 3 વાગે આવો, 3:30 વાગે આવો, 4:30 આવો, સાંજે 5 વાગે આવો. પાર્સલ પણ મળશે અને જમવાનું પણ મળશે. બરાબર. એટલે પહેલી આપણી એક રેસ્ટોરન્ટ એવી છે કે જે 3 થી 6 બેસાડીને જમાડે છે અને પાર્સલ આપે છે. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું વડોદરા સિટી, સત્યનારાયણ કાઠિયાવાડી વાસદવાળા. ફાઇનલી વડોદરામાં બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે. બહુ જ ઓછા દિવસ થયા છે. ભાયલી કેનાલ રોડ છે વેવ્સ ક્લબની બાજુમાં. વડોદરાના લોકોને ભાયલી એરિયામાં જ અસલ ટેસ્ટ ઓફ વાસદ મળી જશે. આમના જે કાઠિયાવાડી શાક છે ને એમાં કોઈ પણ ટાઈપનો કલર, કોઈ એસેન્સ, કોઈ એડિશનલ ફ્લેવર કે એવું કંઈ નાખવામાં નથી આવતું. દરેક વસ્તુ નેચરલ હોય છે. પ્યોર સિંગતેલમાં બનેલી અહીંયા વસ્તુ હોય છે અને દેશી ઘીમાં બનેલી મીઠાઈઓ પણ હોય છે. રાતના 8 વાગે આવશો તો અહીંયા તમને વેઇટિંગ જોવા મળશે. હું તો તમને એવું પ્રિફર કરું કે તમે 7 વાગ્યાની આજુબાજુમાં આવો, જેથી તમારે વેઇટિંગનો ચાન્સ નહીં રહે. આ રેસ્ટોરન્ટનો ટાઈમિંગ છે સવારે 11 વાગ્યાથી લઈ ને રાતના 11 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ. તમે બપોરે 4 વાગે આવશો, 5 વાગે આવશો તો પણ તમને એ જ કાઠિયાવાડી ફૂડ આ જગ્યાએ એન્જોય કરવા માટે મળશે. વડોદરાના બહુ જ એવા ઓછા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને બપોરના 3 થી લઈને 6 વાગ્યા સુધીમાં કાઠિયાવાડી ફૂડ મળે, એ બી એકદમ ફ્રેશ. આ એમની 3જી બ્રાન્ચ છે. ધારે તો એ લોકો 10, 12, 15, 20 બ્રાન્ચ ખોલી શકે, પણ એવું નથી. ક્વોલિટી પર, સર્વિસ પર અને ટેસ્ટ પર, આ 3 વસ્તુ પર એક પેરેલલ ફોકસ રાખીને ચાલે છે. આ રેસ્ટોરન્ટની જે ડાઇનિંગ કેપેસિટી છે ને એ 180 લોકો સુધીની ડાઇનિંગ કેપેસિટી છે. અને અહીંયા લોકો આવે છે ખાસ તો ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, ઇવન જે મોટું ગ્રુપ બનાવીને આવે છે તે. બીજી એક ખાસ હું તમને વાત કરી દઉં કે આ જગ્યાએ 30 થી 35 લોકોનું કોઈ ગ્રુપ હશે, ક્યાં તો એના કરતાં વધારેનો ગ્રુપ હશે, તો આ જગ્યાએ તમે અનલિમિટેડ કસ્ટમાઇઝ મેનુ પણ ચૂઝ કરી શકો છો, જેના માટે તમારે એડવાન્સ બુકિંગ કરીને આવવાનું રહેશે. આ ઢોકળીનું શાક છે, સરગવાનું શાક છે, પછી આ ચણા મસાલાનું શાક છે, સેવ લસણ, મગ મસાલા, લસણિયા બટાકા, ઊંધિયું, સિઝનલ સ્પેશિયલ ઊંધિયું, ભરેલા કારેલા, ભરેલા કારેલાનું સ્પેશિયલ શાક છે, આ ભીંડી મસાલા છે, પછી આ રીંગણ તુવેર છે, સેવ ટામેટા, સાદી ખીચડી, મસાલા ખીચડી, આખી ડુંગળીનું શાક, તુવેર ઠોઠા, સેવ મેથી. અને અમારી સાથે છે મૌલિકભાઈ. મૌલિકભાઈને જોઈને તમે ઓળખી ગયા હશો, કેમ કે દરેક વિડીયોમાં હોય જ છે. તો મૌલિકભાઈ, સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. 3જી બ્રાન્ચ અમારી આમ જોવા જઈએ ને તો આ 60 વર્ષ ઉપર અમારા થઈ ગયા છે એપ્રોક્સ. અમારા કાઠિયાવાડી ફૂડ અમે જે સર્વ કરીએ છીએ. અમારી જર્ની તો આમ તો ચોટીલાથી શરૂઆત થાય છે. હા, અમારા નાનજી બાપા વખતથી અમારી આ શરૂઆત છે. પછી અમારા સુખા બાપાએ શરૂઆત કરી વાસદમાં આવીને, વાસદ મેઇન બ્રાન્ચ આપણે. પછી અમે ધીમે ધીમે હવે અમે ટીમ વર્કથી કામ કરીએ છીએ. ફેમિલી બિઝનેસ છે અમારો આ. અને કાળુભાઈ મારા ફાધર જે છે એમને આ બધા ટેસ્ટ અને સુખા બાપાએ બધા ટેસ્ટ સેટ કરેલા છે. એ ટેસ્ટને અમે અત્યારે જાળવી રાખીએ છીએ અને આ ટેસ્ટને અમે સર્વ કરીએ છીએ. બસ વર્ષો જૂનો જે અમને ટેસ્ટ આપ્યો છે મારા બાપ દાદા વડવાઓથી અમને મળેલો જે છે એ અમે લોકોને સર્વ કરીએ છીએ, બસ પીરસીએ છીએ અમે અમને. બરાબર. અને ધીમે ધીમે બ્રાન્ચ અમે કરતા જઈએ છીએ અમારી પોતાની. હા, અહીંયા આપણે જોઈએ મેનુમાં જોવા જઈએ તો કાઠિયાવાડી જે સબ્જી છે એમાં આશરે કેટલા ટાઈપની સબ્જીઓ અહીંયા અવેલેબલ છે? અમારે ત્યાં 25 થી 30 જાતની સબ્જી છે. એમાં કાઠિયાવાડી જે છે અમારે 22 જાતના શાક જે છે એ આપણા કાઠિયાવાડી પ્યોર ઓથેન્ટિકમાં છે. અને કસ્ટમરની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને પનીર મસાલા છે, કાજુ મસાલા છે, એવા 5-6 જાતના શાક જે મેઇન પંજાબી હોય છે એ પણ આપણે રાખીએ છીએ. આ જે સબ્જી છે ને
એ સેવ લસણનું સબ્જી છે. સૌથી વધારે લોકો સેવ લસણ ટ્રાય કરે છે. અહીંયા લસણની કઢી પણ તમને દેખાતી હશે. લીલી હળદર વટાણાનું શાક છે. આ ઘીમાં બનેલું શાક છે અને આ શિયાળામાં જ આપણે આ શાક આપણે સર્વ કરીએ છીએ એવું છે. ઓકે, શિયાળાનું સ્પેશિયલ છે લીલી હળદર વટાણા. વાહ. અને પછી આ છે આપણે ઊંધિયું છે. ઓકે, કાઠિયાવાડી ઊંધિયું છે અને પરોઠા જોડે ખાવાનું, પરોઠા રોટલી જોડે રસાવાળું થોડુંક આવે, ગ્રેવીવાળું થોડુંક આવે. વાહ. અને આ છે ઓલ ટાઈમ બધાના ફેવરેટ સેવ ટામેટાનું શાક, જે કોઈ પણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ હોય એની જાન કે ભાઈ. હા. ઓકે. બીજું કે અહીંયા જે સબ્જી દેખાય છે, આ તમે કહેશો કે આટલી ઓછી ક્વોન્ટિટી, પણ અત્યાર સુધી કાઠિયાવાડી જેટલા પણ રેસ્ટોરન્ટ છે ને એમાંથી જે સત્યનારાયણ કાઠિયાવાડી છે એ હાફ સબ્જી આપે છે. એટલે કે પૈસા પણ હાફ અને ક્વોન્ટિટી પણ હાફ. સ્પેશિયલી કાઠિયાવાડી સબ્જી, કાઠિયાવાડી સ્પેશિયલ કાઠિયાવાડી જે સબ્જી જે છે એ બધા શાક આપણે જે હાફ પોર્શનમાં પણ આપણે સર્વ કરીએ છીએ, જેથી કરીને કસ્ટમરને ચોઈસ મળી રહે. હા, એટલે અહીંયા અડધા શાક બગાડ થાય નહીં ફૂડનો. એક્ઝેક્ટલી. અને બીજા નંબરમાં કે કસ્ટમરને ચોઈસ મળી રહે. 3-4 લોકો આવ્યા હોય તો 4-5 અડધી ડીશ શાક મંગાવે તો બધાને જે ભાવતું હોય એ બધું મંગાવી શકે છે. બરાબર છે. કોઈકને એવું હોય કે ના મારે રીંગણનું ભરતું ખાવું છે પણ એમનું અડધું ખાવું છે, એટલે વધારે બગાડ ના થાય એના માટે અડધાનો પણ એટલે ઓછા પોર્શનની અંદર અને અડધા જ રેટમાં આપણે આપીએ છીએ. એવું નથી કે રેટ વધારે લેતા હોય. અડધો પોર્શન અને અડધો રેટમાં આપણે બહુ જ પરફેક્ટ કહેવાય, જેથી ફૂડનો બગાડ પણ ના થાય અને બધા લોકો અલગ અલગ ટેસ્ટ, કસ્ટમરની ચોઈસ મેન તો સચવાઈ જાય એની અંદર. હા. બીજું કે અહીંયા ખાસ તો બાજરાનો રોટલો, અહીંયા જે રોટલો બને છે ને એ માટીની તાવડી પર જ બને છે અને ઓહો ભાઈ ઘરમાં મકાઈનો રોટલો છે, બાજરીનો રોટલો, મકાઈનો રોટલો છે. આ તવા પરોઠા છે, આપણે શેકીને બનાવીએ છીએ. યસ, જે સૌથી ફેમસ છે આપણે કહી શકીએ. અને આપણે ફુલકા રોટી આપણે આપીએ. વાહ. આ તવા પરોઠા છે, ફુલકા રોટી છે, બાજરાનો રોટલો છે અને આ મકાઈનો રોટલો છે. એટલે અહીંયા આટલા ઓપ્શન અવેલેબલ છે. ઓકે. અને ત્યાર પછી આપણે જોવા જઈએ તો સ્વીટ. હા, સ્વીટમાં અહીંયા તમે જોશો ખાસ તો આ બાજરાના રોટલાનું ચૂરમું છે. પછી આ સુખડી છે. બધી જ વસ્તુ જીગરભાઈ પ્યોર અમૂલ પ્રીમિયમ ઘી, ચોખ્ખા ઘીમાં બનેલી વસ્તુ છે અને બધું આપણું ઇન હાઉસ છે પોતાનું. અને આ છે ગુલાબજાંબુ, લાડવા ચૂરમાના અને આ સત્યનારાયણ શીરો. બરાબર છે. આ સ્વીટ તમારે 365 દિવસ તમને આ 5 તમને સ્વીટ મળે. અચ્છા. ગમે ત્યારે તમે આવો. હા. અને ત્યાર પછી અહીંયા વધારે લોકો જે પ્રિફર કરતા હોય છે ને એ છાશ, કેમ કે કાઠિયાવાડી ફૂડ એવું હોય છે કે છાશ વગર અધૂરું છે. આ દહીં, વાહ, એકદમ જામેલું દહીં છે જે તમારી દરેક બ્રાન્ચ પર સ્પેશિયલ દહીં ખાવા માટે અહીંયા આવે છે જામેલું. અને રોજે રોજનું આપણે દહીં જમાઈએ છીએ, પ્યોર એકદમ મોરું દહીં હોય છે. વાહ, શું વાત છે. ઓકે. અને ત્યાર પછી ખાસ તો અહીંયા માખણ. આ જગ્યાએ તમને અહીંયા માખણ, આ વ્હાઈટ માખણ છે, એ પ્યોર આપણે પોતે અહીંયા બનેલું માખણ છે. ઓકે. ત્યાર પછી અહીંયા તમે જોશો વઘારેલી ખીચડી પણ મળે છે. ત્યાર પછી સાદી ખીચડી પણ મળે છે, દાળ ફ્રાય બી મળે છે, ગુજરાતી દાળ, જીરા રાઈસ, દાળ ફ્રાય છે, પછી પનીર રાઈસ છે, મસાલા રાઈસ છે. રાઈસમાં પણ 5-6 આઈટમ છે આપણી પાસે, રાઈસ આઈટમ. હવે આપણે જોવા જઈએ તો આટલા જેટલા બી તમારા કાઠિયાવાડી સબ્જીને એ ખરો, એમાંથી જૈન કેટલા અવેલેબલ હશે? પ્યોર જૈનની આપણે જો વાત કરીએ તો એની અંદર છે સેવ ટામેટા છે, પછી પાલકના 2-3 શાક છે, પછી ભીંડી મસાલા છે, દાળ ફ્રાય જીરા રાઈસ છે, વઘારેલો રોટલો છે. ઓકે. દહીં તિખારી છે. એટલે એ બધી ગુજરાતી કઢી દાળ છે. હા, એ બધું પ્યોર આપણે જૈનમાં આપણે આપીએ છીએ. સમજો તમારું જેટલું મેનુનું લિસ્ટ છે એમાંથી 30% થી 40% જેવું પ્યોર જૈનમાં મળી જશે. 30-40% તો ના કહી શકાય, પણ 15-20% આપણે કહી શકીએ. 15-20%. હા, લોકો અહીં એક્સેપ્ટ કરી લે છે એટલી વસ્તુ ઇનફ છે. ખાલી આપણે અનલિમિટેડ જે થાળી જે છે એ આપણે રવિવારના દિવસે કે જાહેર રજાના દિવસે કે તહેવારના દિવસે આપણે કરતા નથી. ઓકે. કારણ કે આપણાથી મેનેજ થતું નથી એટલા માટે. બરાબર. એટલે અનલિમિટેડ થાળીનો ઓપ્શન પણ આ જગ્યાએ અવેલેબલ છે, પણ એ રેગ્યુલર દિવસમાં રનિંગ દિવસમાં. ભાઈ, તો હવે ટ્રાય કરીએ આપણે ગરમા ગરમ બાજરીનો રોટલો અને એની ઉપર જે માખણ લગાવેલું છે ને, માખણ વ્યવસ્થિત રીતે પીગળી પણ ગયું છે. અને આ બાજુ પણ તમે જુઓ, આ બાજુ માખણ ફર્સ્ટ ક્લાસ પીગળી ગયું છે. એને આપણે ટ્રાય કરીએ ઓલ ટાઈમ ફેવરેટ સેવ લસણના શાક જોડે. દહીંમાં જે અહીંયા વઘાર થયો છે ને એને લીધે ચટપટો તમને ટેસ્ટનો અહેસાસ થશે. ત્યાર પછી ઓલ ટાઈમ ફેવરેટ બધાનું ઊંધિયું. તમારા જેટલા પણ શાક છે ને એ બધા શાક કેવું કે ચમચીએ ખાવ ને તોય તમને મજા આવશે. તમને જીગરભાઈ કેવું લાગે? તમે તો 3 બ્રાન્ચ ઉપર જમ્યા છો, તો શું તમને સેમ ટેસ્ટ હોય એવું તમને લાગે છે? એવું જ લાગે છે કે હું જે વાસદની જે મેઇન બ્રાન્ચ છે ને હું ત્યાં જ જમું છું. ટેસ્ટમાં કોઈ ચેન્જીસ નથી. જે સેમ સેવ લસણનો ટેસ્ટ હતો સેમ એ ટેસ્ટ અહીંયા છે, કોઈ ચેન્જીસ નહીં. ઇવન જે મેઇન અમારું ફોકસ જે છે કે વાસદમાં જે અમે જે ટેસ્ટ આપી રહ્યા છે ને એ ટેસ્ટ અમારી બીજી બ્રાન્ચમાં પણ મળે એવું અમારું મેઇન ટાર્ગેટ અમારું એ છે. બરાબર. અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને સક્સેસ છે એમાં અમે. લીલી હળદર અને વટાણાનું શાક તો ભાઈ અહીંયા ખાસ ટ્રાય કરજો.
શિયાળાની સિઝન જતી ના રહે એનું બી ધ્યાન રાખજો, કેમ કે આ સિઝનેબલ શાક જ હોય છે. અહીંયા તમે જેટલી બી વસ્તુ ટ્રાય કરશો ને એ દરેક વસ્તુ છે તે મોસ્ટલી સિંગતેલમાં અને પ્યોર ઘીમાં બનેલી હોય છે. અને બીજું કે તમારા જે મેનુનું લિસ્ટ છે એમાં પણ લખેલું હોય છે કે કોઈ આર્ટિફિશિયલ કલર નહીં, કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર નહીં, કોઈ વસ્તુ કેમિકલ વાળી, કોઈ કલર નહીં, MSG નહીં, કોઈ જાતનું કેમિકલ આર્ટિફિશિયલ ફ્લેવર કશું જ વાપરતા નથી આપણે, બધું નેચરલ જ છે. બરાબર છે. તો વડોદરાના લોકોને કાઠિયાવાડી ખાવાનું ક્રેવિંગ થતી હોય ને તો આ જગ્યા મારા માટે તો હું તો હાઈલી રિકમેન્ડ કરું જ છું. હું પોતે પર્સનલી આ જગ્યાએ જમવા પણ આવું છું. એમની જે 3 બ્રાન્ચ છે ને, અત્યારે કહી શકીએ કે એમની 3 બ્રાન્ચ છે. એકચ્યુઅલી એમની જે 2 બ્રાન્ચ હતી ને એ ટાઈમથી હું એમનો રેગ્યુલર કસ્ટમર છું. હવે બાકી તો મારે આગળ તો કંઈ કહેવાની જરૂર નથી. ટેસ્ટ, ક્વોલિટી અને હા બીજું, અહીંયા તમે આવશો તો મિનિમમ બિલ તમારું 300 થી 350 પર પર્સન જેટલું થશે. તો તમે એમાં દરેક વસ્તુ ઓર્ડર કરશો તો ફોર એક્ઝામ્પલ સ્વીટથી લઈને હા, એપ્રોક્સ બિલ છે ને 300-350 એવરેજ આવે છે કસ્ટમરની. ઓકે, એપ્રોક્સિમેટ બિલ જે તમે જોવા જશો 300-350 જેટલું આવે છે. તો ખાસ કરીને ફેમિલી સાથે અને ગ્રુપ સાથે આ જગ્યાએ એ બહુ પરફેક્ટ કહી શકાય કે હા, કોઈકને એવું હોય કે ભાઈ પેટ ભરીને હવે ખાવું જ છે કાઠિયાવાડી બાજરીનો રોટલો, માખણ ને એ બધું, તો એના માટે ભાઈ આ સૌથી બેસ્ટ કહી શકીએ. તો ભાઈ આ અસલ વાસદનો ટેસ્ટ વડોદરાવાસીઓ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. ખરેખર મજા આવી જશે, પૈસા વસૂલ છે. ચલો તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.